શહેરના ગીચ વસ્તીવાળા વાતાવરણમાં 1 કરોડનું મકાનમાં રહી બેંકના હપ્તાનું ટેન્શન રાખવું અને એને કારણે ઊંઘ ખરાબ કરતા પતિદેવની પત્નીઓએ એને સાથ આપવો જોઈએ. સીધી હદથી ભલે 5-6 કિલોમીટર દૂર રહેવું પડે, પણ તે 40-50 લાખના મકાનમાં શાંતિથી રહેવું જોઈએ. હવે તો ઇલેક્ટ્રિક ગાડીઓનો જમાનો છે, તો સોલાર ધાબે ફિટ કરીને એમાંથી ઇલેક્ટ્રિક ગાડીઓ ચલાવીને શહેરનું તમારું જે ટ્રાન્સપોર્ટેશન છે તે પણ ફ્રીમાં થઈ જાય. જે મિત્રો તમને એમ કહે કે ભાઈ આટલે દૂર કેમ રહેવા ગયા, તે મિત્રો પણ તમારા બેંકના હપ્તા ભરવા નથી આવવાના, કે તેમને ચિંતાઓને કારણે થતા રોગ એ કોઈ ઝેલવા નથી આવવાના. 1 કરોડનો ફ્લેટ લેવો એના કરતાં 50 લાખનો લેવો. 50 લાખના બેંકના હપ્તા શું કામ ભરવા? ને ફ્લેટ કેટલાનો પડે ગણતરી કરી જોજો. 20 વર્ષ તમે હપ્તા ભરો તો એ 50 લાખનો ફ્લેટ તમને 1.5 કરોડનો પ્લટતો હોય છે. ને એના વ્યાજના ચક્કરમાં તમારા પતિની ઊંઘ ખરાબ થાય, એને શરીરમાં 10 રોગ આવે, એના દવાખાના થાય અને જિંદગી ઝેર જેવી બની જાય. એના કરતાં શહેરની ગીચવાળી વસ્તીથી ભલે 5-6 કિલોમીટર 7 કિલોમીટર દૂર જવું પડે, પણ 40-50 લાખમાં મકાનમાં રહેવાય અને શાંતિથી જીવાય. સમાજમાં દેખાદેખીના લગ્ન પાછળ જે ખર્ચાઓ થાય છે, એ ખર્ચાઓ બંધ કરવા માટે પણ બહેનોએ આગળ આવવું જોઈએ. મોટેભાગના ઘણા સમાજોમાં બહેનોનું જ બધું નેટવર્ક ચાલતું હોય છે, તો એ બહેનોએ, અમારા સુરતી લોકોમાં ખાસ, તો એ બહેનોએ આગળ આવવું જોઈએ અને દેખાદેખીમાં થતા જે ખર્ચાઓ છે એનાથી દૂર રહેવું જોઈએ. અને એ ખર્ચાઓને કારણે જે પતિદેવને જે ચિંતાઓ છે એ ચિંતાઓમાંથી મુક્ત કરવા જોઈએ, એમને રોગોમાંથી મુક્ત કરવા જોઈએ. તમે પતિ પત્ની સમાજ માટે જીવવા નથી આવ્યા, તમે એકબીજા માટે જીવવા આવ્યા છે. અને પરમાત્માએ તમને જન્મ આપ્યો છે એકબીજા માટે જીવવા માટે, નહીં કે સમાજ માટે, કે સમાજમાં દેખાદેખીમાં ખુંવાર થઈને, રોગીશ થઈને દુઃખમય જીવન જીવવા માટે. સિટીના કરોડના ફ્લેટમાં સિંગ ચણાના પણ ફાફા પડી જાય, બેંકના હપ્તા નહીં ભરાય, બેંકના હપ્તા એના EMI બાઉન્સ થાય ને એ ટેન્શનમાં સિંગ ચણાના પણ ફાફા પડી જાય. એના કરતાં ભાઈ શહેરથી 4-5 કિલોમીટર દૂર રહીને 40-50 લાખના મકાનમાં રહીને એમાં બધી સગવડો કરીને, રાહ ચોચેલું કરીને આરામથી કાજુ કિસમિસ ખવાય. અને જે મિત્રોને, જે સગાઓ તમારી આ વાતથી સંમત નહીં થાય ને, એનાથી દૂર રહેવાય. સલાહ બધા આવે, કોઈ હપ્તા ભરવા નહીં આવે. એના કારણે તમને થતા રોગો, એ રોગો કોઈ ઝેલવા નહીં આવે. અને દીકરા દીકરીના વ્યવહાર પણ કરો ને તો એવા લોકો સાથે જ કરવા જોઈએ કે જે આ વસ્તુને સમજતા હોય. જે તમારું રાજ રચેલું, સિટીમાં કેટલા બંગલા છે, દુકાન છે, કેટલી બેંક બેલેન્સ છે, એ બધું જોઈને જો તમારા દીકરા દીકરી સાથે વ્યવહાર કરતા હોય ને, એવા વ્યવહારોથી પણ દૂર રહેવું જોઈએ. જે તમને તમારા ગુણ, તમારા બાળકોના ગુણ, એમનો અભ્યાસ, તમારા વિચારો એની સાથે જે સહમત હોય એવા લોકો સાથે જ વ્યવહાર કરવો જોઈએ. એટલે તમે અને તમારા બાળકો પણ શાંતિથી જીવી શકે. શ્રી ગુરુદેવ દત્ત. આ સંજય બોડીવાલાના અંગત વિચારો છે, પણ તેને ધ્યાનમાં રાખવા જેવું જરૂરી છે. મારો તો આ જ વ્યવસાય છે એઝ એ બિલ્ડર. હું જોઉં છું ઘણા લોકો આવે છે, બિચારા બજેટને કારણે મકાન નથી લઈ શકતા અને સિટીમાં લેવાની કેપેસિટી નથી. ઘણા મને કહેતા હોય છે કે શહેરમાં નહીં હોય તો અમારા દીકરાઓનું વ્યવિચાર નહીં થાય. આજકાલ તો કેનેડા અને ફોરેનનો ક્રેઝ લાગ્યો છે. આ બધા ક્રેઝમાંથી તમે મુક્ત થાઓ. સ્ત્રીઓએ આગળ પડવું હશે. મોટેભાગના સુરતી સમાજમાં સ્ત્રીઓએ આગળ પડવાની જરૂર છે. અને એક સ્ત્રીએ બીજી સ્ત્રીને સમજવાની જરૂર છે. તમારી દીકરીને સારી રીતે ભણાવો, તમારા દીકરાને સારી રીતે ભણાવો. અને તમારું અત્યારનું વર્તમાનનું જે બજેટ છે એમાં ભલે ને 4-5 કિલોમીટર, 6 કિલોમીટર, 7 કિલોમીટરમાં તમારે શહેરથી દૂર જવું પડે, પણ શાંતિથી જીવો. બેંકના હપ્તાનું ટેન્શન માણસને કોરી ખાય છે ઉધરની જેમ. તમે સિટીના પોશ એરિયામાં બંગલો લેશો, કોઈ આવશે તો તમારી સ્માઇલ જોઈને જ સમજી જશે કે તમને કેટલું ટેન્શન છે. અને લોકોને બતાવવા માટે આપણે નથી જીવવાનું, આપણે આપણા માટે જીવવાનું છે.
અને કોઈ પણ આયોજન કરો, મકાનનું કરો, વ્યવસાય છોકરાઓના ભણતરનું કરો કે એમની લગ્નનું કરો, એ કોઈ પણ આયોજન કરો તો કરજ કરીને નહીં કરો. તમારી જે ક્ષમતા છે એમાં કરો. તમારા પતિની જે આવક છે એમાં કરો. સ્વીકારી લો મારા પતિની આટલી જ આવક છે. સત્યને સ્વીકારતા સમાજને વાર લાગશે, પણ એ સમાજ તમારી કદર કરશે. અને એ સમાજની અંદર એવા માણસો પણ છે કે જે તમારા સત્યને એમને ગમતું હશે. એ લોકો પણ એવી જ વ્યક્તિની શોધમાં હોય છે. તો એવી વ્યક્તિઓની દીકરી દીકરા તમને જરૂર મળશે. નહીં મળે તો હિન્દુ સમાજમાં બીજા બહુ છે. હે ને? ગુરુદેવ દત્ત.